નમસ્કાર ભાઈબંધો, મારું નામ છે પ્રેયસ. તમારું સ્વાગત છે મારી ચેનલમાં. આજે આપણે ભણવાના છીએ સ્ટાન્ડર્ડ 5 નું ચેપ્ટર જેનું નામ છે ક્લાસ ડિસ્કશન અને બુકનું નામ છે મેરીગોલ્ડ અને સબ્જેક્ટ છે ઇંગ્લિશ. તો મેં તમને બધી જાણકારી દઈ દીધી છે, તો હવે આપણે ડાયરેક્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ઇન ધ ક્લાસ ડિસ્કશન જેન યુ હાર્ડલી સેડ અ વર્ડ. આનો મતલબ છે ક્લાસ ડિસ્કશનમાં જેન નામની એક છોકરી હતી, એને મુશ્કેલથી એક વર્ડ બોલ્યો, શબ્દ બોલ્યો. We all aired our opinions, but from you we badly heard. આનો મતલબ છે કે એ બધા સ્ટુડન્ટ્સ હતા, એ પોતપોતાનું ગોલ બધું કહેતા હતા, પણ એકલી જેન જ ચૂપ બેસી હતી. You sat and stared in silence surrounded by the chatter. મતલબ બાકી બધા બકબક કરતા હતા અને શાંતિથી જોઈ રહી હતી જે જેન નામની છોકરી હતી. Now tell me જેન, મેં એને પૂછ્યું, and please be પ્લાન બનાવી લે. Is there anything the matter? કશું મેટર છે, કશું થયું છે તને? જેન looked up and then she spoke. જેને ઉપર જોયું અને તેના પછી તે બોલી. Her voice was clear and low. એની વોઇસ કમ્પ્લીટ હતી, ઓકે હતી, પણ થોડીક ઓછી હતી. There are many people in this world who are rather quiet. આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જે ચૂપ બેસે. તમને ખબર છે પોતાની વાત પોતાને પૂરતું. હું તમને એકવાર મારી રીતે સમજાવું તો ક્લાસ ડિસ્કશન ચાલતું હતું, એમાં બધા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ લીધો હતો. જેન નામની છોકરીએ નતો લીધો અને મુશ્કેલથી એક શબ્દ બોલી કે આ દુનિયામાં એવા કેટલાય લોકો છે જે તેમની વાત ખાલી તેમના પૂરતું જ રાખે. તો ભાઈબંધો, હવે આપણે આપણું આખું ચેપ્ટર જોઈ લીધું છે અને હવે એના આધારિત ક્વેશ્ચન, ટ્રુ ફોલ્સ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એ બધી હેડિંગ્સનો મતલબ ગુજરાતીમાં અને એના જે પ્રશ્નો આવે એનો મતલબ પણ હું તમને ગુજરાતીમાં સમજાવવાનો જ છું અને આ તમારી પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણી પહેલી એક્સરસાઇઝ છે રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. ટ્રુ મતલબ કે સાચું અને ફોલ્સ મતલબ કે ખોટું. તો પહેલો, જેન સ્પોક લાઉડલી. આનો મતલબ છે કે જેન જે છોકરી હતી એ આમ જોરથી બોલતી હતી. તો આનો આન્સર તમને ખબર તો હશે, કેમ કે મેં અમને ચેપ્ટરમાં કીધું હતું. જેન ક્વાઇટ હતી, તો આનો આન્સર છે ફોલ્સ. Other students in the class were also silent. બાકી બધા જેન ના સિવાય જે સ્ટુડન્ટ્સ હતા ક્લાસમાં એ પણ બી ચૂપચાપ બેસ્યા હતા. તો ના કેવી રીતે ચૂપચાપ બેસ્યા હતા? એ લોકો તો વાતો કરતા હતા ને એકબીજા જોડે. તો આનો આન્સર પણ છે ફોલ્સ. The teacher asked Jen. ટીચરે જેનને પૂછ્યું as why she was quiet, કે એ આટલો ચૂપ કેમ છે, એ આટલી ચૂપ કેમ છે. તો આનો આન્સર છે, એ તમને ખબર જ છે, આનો આન્સર આવે ટ્રુ. ઇટ મીન્સ સાચું, કેમ કે પૂછ્યું તું એને. જેન did not participated in the class discussion. તમે જો did not આવ્યું છે, did not. અગર did not ના હોત તો પછી હા ટ્રુ આવત, પણ did not છે એટલે ફોલ્સ આવે. અને જો અગર આ did ના હોત તો ટ્રુ આવે. આપણી પહેલી એક્સરસાઇઝ પતી ગઈ. આન્સર ઇન વર્ડ મતલબ કે એક વાક્યમાં જવાબ લખો. ફર્સ્ટ, who sat silent. sat મતલબ કે બેસવું, ચૂપચાપ કોણ બેસ્યું હતું ક્લાસમાં? તો આ તો તમને પણ બી ખબર હશે. આન્સર છે જેન, કેમ કે એકલી જ ચૂપચાપ બેસી હતી ક્લાસમાં. What was going on in the class? મતલબ કે ક્લાસમાં શું ચાલી રહ્યું હતું? તો આ તમને ખબર છે, આ તો તમને પણ બી આવડે. આનો આન્સર છે ક્લાસ ડિસ્કશન. આપણા ચેપ્ટર નું નામ પણ બી છે.
તો ભાઈબંધો હવે આપણી નેક્સ્ટ એક્સરસાઇઝ છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, મતલબ કે તમને બે ઓપ્શન આપ્યા હશે, એમાંથી એક ઓપ્શન ઉપર ટીક ખરું કરવાનું. There was a blank in the class, મતલબ કે ક્લાસમાં શું ચાલી રહ્યું હતું? તો ઓપ્શન એ ડિસ્કશન, ઓપ્શન બી ટેસ્ટ. ડિસ્કશન મતલબ કે બધા એકબીજા જોડે વાતો કરતા હતા, ટેસ્ટ મતલબ કે એક્ઝામ, પરીક્ષા. તો આનો આન્સર તમને બધાને ખબર જ છે. કાબા ચેપ્ટરનું નામ પણ છે ક્લાસ ડિસ્કશન. ડ્યુરિંગ ધ ડિસ્કશન જેન, મતલબ જ્યારે ડિસ્કશન ચાલી રહ્યું હતું એટલે જેન ફેલ એસ્લીપ, મતલબ ઊંઘી ગઈ હતી. કે સેટ એન્ડ સ્ટાર્ડ ઇન સાયલેન્સ, મતલબ કે બાકી બધા બોલતા હતા, જે બકબક કરતા હતા એમની વાત સાંભળી રહી હતી. તો આ પણ તમને ખબર છે સેટ એન્ડ સ્ટાર્ટેડ ઇન સાયલેન્સ, અને આપણી પોએમમાં થર્ડ લાઈનમાં પણ આવ્યું છે. પછી જેન વોઝ બ્લેન્ક બાય નેચર, જેન નેચરમાં કેવી હતી? તો ઓપ્શન એ ક્વાઇટ, ઓપ્શન બી ટોકેટિવ. નેચર મતલબ કે આમ એનો સ્વભાવ કેવો હતો, ક્વાઇટ મતલબ ટોકેટિવ મતલબ વાતોડી. તો આ પણ તમને ખબર જ છે કે જેન વોઝ વેરી ક્વાઇટ. ક્વાઇટ મીન્સ ચૂપચાપ. ઇન ધ પોએમ જેન ઇઝ, મતલબ કે પોએમમાં જેન શું હતી? તો બોય કે ગર્લ? તમને ખબર તો પડી જોઈએ છે, હું અત્યારે પણ બોલ્યો. પોએમમાં જેન શું હતી? હતી. એનો મતલબ તમને ખબર જ છે કે બોય નહીં ગર્લ હતી. તો હવે આપણી લાસ્ટ એક્સરસાઇઝ છે ક્વેશ્ચન આન્સર્સ. નંબર 1, વોટ એક્ટિવિટી વોઝ ગોઈંગ ઓન ઇન ધ ક્લાસ, મતલબ કે ક્લાસમાં શું ચાલી રહ્યું હતું? તો આ પણ તમને આવડે જ છે. ડિસ્કશન વોઝ ગોઈંગ ઓન ઇન ધ ક્લાસ. તો discussion was going on in the class. Who was the quiet one in the class? મતલબ કે આખા ક્લાસમાં એકલું ચૂપ કોણ બેસ્યું હતું? તો આપણને આવડે છે કે જેન was the quiet one in the class. તો આન્સર લખી દો. જેન was the quiet one in the class. આપણું આ ચેપ્ટર અહીંયા ખતમ થાય છે. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.